મિત્રો, મકર સંક્રાંતિનો દિવસ ખૂબ જ નજીક આવી રહ્યો છે અને આ તહેવાર પછી અમુક રાશિઓ ઉપર ખૂબ મોટા ફેરફાર થશે. ઘણી બધી રાશિ એવી છે જેના જીવનમાં ખૂબ મોટા લાભ જોવા મળશે. દરેક કાર્યમાં આ રાશિના લોકો સફળતા પ્રાપ્ત કરશે. જો તમારી રાશિમાં જે પ્રકારના બનાવ બનતા હોય તે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જાણકારી પરથી આપણે જાણી શકીએ છીએ કે આપણું આવનારું વર્ષ કેવું રહેશે. અને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના દિવસ પછી આપણા જીવનમાં કેવા ફેરફારો થશે તે જાણી શકીએ તો આપણે આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણે કેવા કાર્ય કરવા, કેવા ન કરવા તે પણ જાણી શકાય છે. મિત્રો, તમને બધાને હું હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે આ વિડિયો અંત સુધી જોતા રહેજો. મિત્રો, સૂર્ય રાશિમાંથી બીજી રાશિમાં જ્યારે કોઈ રાશિ સ્થળાંતર કરે તેને આપણે સંક્રાંતિ કહીએ છીએ. આ પ્રમાણે વર્ષમાં કુલ આપણે 12 સંક્રાંતિઓ થાય છે. પરંતુ જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે ત્યારે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે, કારણ કે આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુ પોતાની ભ્રમણ દિશામાં પરિવર્તન કરી થોડી ઉત્તર દિશા તરફ ખસી જાય છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય જે છે તે ઉનાળાની શરૂઆતનો સમય માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અને અનુભવતાની સાથે સુંદર વસ્ત્રો પરિધાન કરી વહેલી સવારથી પોતાના ઘરની અગાસીઓ પર ચડી જાય છે અને પતંગ ચગાવી અને આ મહોત્સવની તૈયારીઓમાં લાગી જાય છે. મિત્રો, આ દિવસે હવે આપણે વાત કરીએ તો રાશિઓમાં કેવા ફેરફારો થશે તેની વાત કરીશું. તો વિડિયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો પહેલી રાશિ છે મેષ રાશિ. મિત્રો, ઉત્તરાયણના દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહી શકે છે. તમારી મનપસંદ વસ્તુઓના ખોવાઈ જવાથી કે ચોરી થવાથી તમને ચિંતા થઈ શકે છે. પરિવારના સભ્યો તમારી વાતને માન આપશે અને તમને તમારા સાસરિયાઓ તરફથી પણ માન મળતું જણાશે. વિદ્યાર્થીઓ માટે પરિવારના સભ્યોની સલાહ લીધા પછી ઉત્તરાયણના દિવસ પછી મહત્વપૂર્ણ નિર્ણયો લેવા જોઈએ. તે વધુ સારું કહેવાય છે. ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તમારું નવું પદ તમને મળી શકે છે. આવનારા દિવસોની અંદર અને તમારી સ્ત્રી મિત્ર સાથે વાતચીત કરવાની ખૂબ જ તમારે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો અને તમારું કામ અમુક દિવસની અંદર બગડી શકે છે. તે પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવનારા દિવસોની અંદર ખૂબ મોટી આવકના પણ સ્ત્રોત તમને જોવા મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને સાથે તમે જે પણ કાર્ય કરી રહ્યા છો તેમાં બમણી આવક તમને જોવા મળી રહી છે અને તમારી રાશિમાં પણ ખૂબ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. આ રાશિ ખૂબ જ લકી રાશિ ગણાય છે, જેના જીવનની અંદર સારા અને ખરાબ બંને પાસાઓ એક સાથે બની રહ્યા છે. તો સમયનો સદુપયોગ કરીને તમારે આગળ વધવું જોઈએ. હવે પછીની યાદીમાં બીજી રાશિ છે મિથુન રાશિ. મિત્રો, આવનારા દિવસો તમારી માટે સકારાત્મક પરિણામ લાવશે. જો તમે તમારી નોકરીની સાથે પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમે તેમાં સમય કાઢી શકશો. વેપાર કરનારા લોકોએ રોકાણ કરવાનું ટાળવું પડશે, નહીં તો તે તેમના માટે નુકસાનકારક રહેશે. તમારે તમારી માતાને આપેલા વચનો પૂરા કરવા પડશે, નહીં તો તે તમારાથી ગુસ્સે પણ થઈ શકે છે. જે લોકો લવ લાઈફમાં જીવી રહ્યા છે અને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમની માટે આવનારા દિવસો સારા રહી શકે છે. બંને તરફથી તમને હા એવા શબ્દોની પ્રશંસા થઈ શકે છે અને તમારા માટે ખુશીની કોઈ સીમા નહીં રહે અને લગ્ન જીવન સુધી વાત પહોંચવા જઈ રહી છે. જીવનસાથી સાથે કોઈ પણ લડાઈને સમાપ્ત કરવી પડશે તો જ તમે આગળ વધી શકશો. મિત્રો, ત્યારબાદ આવે છે વૃષભ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ જો ઉત્તરાયણના દિવસો ગણવામાં આવે તો તમારી માટે સારા રહેવાના છે.
જમીન, મકાન, વાહન વગેરે ખરીદવાની તમારી ઈચ્છાઓ હોય એ પૂરી પણ થઈ શકે છે અને તમારા પરિવારના સભ્યો પણ તમારાથી ખુશ રહેશે. વરિષ્ઠ સભ્યોની સલાહ લઈને કામ કરવું આવનારા દિવસોની અંદર તમારી માટે ખૂબ સારું રહેશે. વિદ્યાર્થીઓ જે પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા હોય તેને ખૂબ મોટો લાભ થઈ શકે છે. તમને અચાનક જ આર્થિક લાભ આવનારા દિવસોની અંદર મળવાનો યોગ બની રહ્યો છે. તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે. જો તમારી માતાના સ્વાસ્થ્ય પર કોઈ બગાડ છે તો તેને પ્રત્યે તમારે બેદરકાર ન રહેવું જોઈએ અને તાત્કાલિક તમારે તબીબીની સલાહ લઈને તમારે આગળ વધવું જોઈએ. આવકની અંદર જે પણ કાર્ય કરી રહ્યા હતા તેમાં આવક બમણી થવાના તમારા યોગ સાથ આપી રહ્યા છે અને જે પણ કાર્ય આવનારા દિવસોની અંદર નહોતું થઈ રહ્યું તે કાર્ય તમે આવનારા દિવસોની અંદર સમાપ્ત કરી શકશો. મિત્રો, ત્યારબાદ લિસ્ટમાં કન્યા રાશિ આવી રહી છે. આવનારા દિવસો તમારી માટે કેટલાક પડકારોથી ભરેલા રહેશે. ખાસ યાદ રાખજો, જો તમે નોકરીમાં કોઈ નવો પ્રોજેક્ટ કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓએ તેમના વરિષ્ઠ અને શિક્ષકો સાથે શિક્ષણના જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેના વિશે વાત તમારે કરવી જોઈએ જેથી કરીને તમને તેનો ઉકેલ મળી શકે. જે લોકો ઘરથી કામ કરે છે તેઓને આવનારા દિવસોની અંદર સાવધાની રાખવી પડશે અને ધ્યાનથી કામ કરવું પડશે. નહીંતર કોઈ ભૂલ થશે તો નુકસાન થવાની વૃત્તિ જોવા મળશે. જો તમે પ્રવાસ પર જવાની કોઈ તૈયારી કરી રહ્યા છો તો તમારે જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને જરૂરી વસ્તુઓ તમારે સાથે જરૂર લઈ જવી જોઈએ. નહીંતર તમને ત્યાં મુશ્કેલી પડી શકે છે. આવકની અંદર જોઈએ તો ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. મિત્રો, ત્યારબાદ આવે છે કર્ક રાશિ. મિત્રો, આવનારા દિવસો તમારી માટે મિશ્રિત પરિણામ આપનારા છે. પારિવારિક જીવનમાં તાલમેલ જાળવી રાખવા માટે તમારે ઘરની અંદર અને બહાર બંને કામ સમયસર પૂર્ણ કરવા પડશે. તમારા દુશ્મનો પણ તમારી સાથે ઝૂમતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. કામના સંબંધમાં તમે પ્રવાસ પર જઈ શકો છો જે તમારા માટે શુભ સમાચાર લઈને આવશે. તમારે તમારી નાણાકીય પરિસ્થિતિ માટે તમારા બજેટની યોજના આવનારા દિવસોની અંદર કરવી પડશે જેથી તમે તમારા કેટલાક બિનજરૂરી ખર્ચાઓને ઘટાડી શકો છો. મિત્રો, ત્યારબાદ આવે છે સિંહ રાશિ. મિત્રો, તમારા જીવનની શરૂઆત ખૂબ જ અનુકૂળ રીતે રહેવાની છે. જો તમે બિઝનેસ ટ્રીપ કરી રહ્યા છો અને બહાર જઈ રહ્યા છો તો તમારે સાવચેત રહેવું જોઈએ. તમારી સાથે કોઈ છેતરપિંડી કરી શકે છે. તમારું કાર્ય ત્યાં સફળ થઈ શકે છે. આવનારા દિવસોની અંદર તમારા જીવનસાથીની પ્રગતિની સારી તક મળશે. કરિયરનું વ્યવસાય કરતા વેપારીઓને આજે ફાયદો થશે અને તમારી મહેનત અને સમર્પણ જોઈને આજે તમારા જુનિયર પાસેથી તમને કંઈક નવું શીખવાના પ્રયત્નો તમને જરૂર કરતા જોવા મળશે. હવે આપણે તુલા રાશિની વાત કરીએ. મિત્રો, આવનારા દિવસો તમારી માટે શક્તિથી ભરેલા રહે છે. જો તમે વ્યવસાય કરતા લોકો કોઈ નવી યોજનાઓની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો તેની માટે ખૂબ સારો સમય છે. તે ફાયદાકારક સમય રહેશે અને તમારી આર્થિક સ્થિતિ વિશે તમે ચિંતામાં રહેશો. પરંતુ વ્યવસાયમાં સારો નફો કમાવાને કારણે તે ચિંતા સમાપ્ત થતી હોય એવું જોવા મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઇચ્છિત પરિણામ મળે તો તેની ખુશીની કોઈ સીમા નહીં રહે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ આવનારા દિવસોની અંદર બની શકે છે જેમાં તમારા પરિવાર અને મિત્રો આવતા રહેશે અને તમને ખૂબ જ પ્રોત્સાહન આપશે અને તેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. હવે પછીની રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ આવી રહી છે. મકર સંક્રાંતિના દિવસો તમારી માટે ખૂબ જ ખાસ રહેવાના છે. જો તમારે કોઈ પણ સભ્યની કારકિર્દી સંબંધિત કોઈ નિર્ણય લેવો હોય તો તેને ખૂબ જ સમજી વિચારીને લો, નહીં તો પછીથી પસ્તાવો થઈ શકે છે. જે લોકો કાર્યસ્થળ પર નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છે
તેમની ઈચ્છાઓ ઉત્તરાયણના દિવસો પછી પૂરી થતી હોય તેવું લાગશે, પરંતુ જીવનસાથી પર આંધળો વિશ્વાસ કરવો નુકસાનકારક પણ હોઈ શકે છે. તમારી માટે સાવચેત રહો. કાર્યસ્થળમાં લોકો સાથે વાત કરતી વખતે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો. અને અત્યારે તમારીથી કોઈ નારાજ થશે તો તમારી નોકરીમાં પણ તમને મુશ્કેલી પડવા લાગે એવું તમારી સાથે થઈ શકે. જે પણ મહેનત કરી રહ્યા છો, વેપાર કરી રહ્યા છો, તેમાં હમણાં નફો થવાની શક્યતા દેખાઈ રહી છે. હવે પછીની રાશિની વાત કરીએ તો ધનુ રાશિ આવી રહી છે. તમારી માટે આ દિવસો થોડા નબળા રહેશે. તમારી ભાવનાઓના પ્રભાવમાં કોઈ નિર્ણય ન લેવા જોઈએ, નહીં તો કોઈ તમારી આદતનો ફાયદો ઉઠાવી શકે છે. જો લાંબા સમયથી પરિવારમાં કોઈ વાદ વિવાદ ચાલતો હોય તો તેમને તેમાંથી મુક્તિ મળશે અને સુખ શાંતિના જીવનમાં આવી શકે તેવા અનુભવ તમે કરી શકો છો. જો તમે કોઈ રોકાણ કરવાની ઈચ્છા રાખો છો તો પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો તમારી માટે સારું રહેશે. તમારા વ્યવસાયી સંબંધિત કોઈ પણ તમને મદદ કરી શકે છે અને અનુભવી વ્યક્તિ પાસેથી જ તમારે મદદ લેવી જોઈએ. તે મદદ કરે તો તમારે તેના અનુસરી રીતે કામ કરવું. હવે પછીની આપણી રાશિની વાત કરીએ તો મકર રાશિ આવી રહી છે. ભાગ્યની દ્રષ્ટિએ ઉત્તરાયણના દિવસ પછી તમારા દિવસો ખૂબ સારા રહેવાના છે. જમીન, મકાન, વાહન, જે પણ વસ્તુની ખરીદવાની ઈચ્છા હોય તે પૂર્ણ થઈ શકે છે. તમારા પરિવારના સભ્યો પણ તમારીથી ખુશ રહેશે. આવનારા દિવસોમાં વરિષ્ઠ સભ્યોની સલાહ લઈને કામ કરવું તો સારું રહેશે. મિત્રો, અચાનક જ ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. તમારી માતાના સ્વાસ્થ્યમાં કોઈ બગાડ છે તો તે પ્રત્યે તમારે ખાસ રીતે આગળ વધવું જોઈએ અને પિતા અને માતા તરફથી ખૂબ મોટા સહયોગ બની રહ્યા છે. એટલે કે તમારે એવા સહયોગ બની રહ્યા છે જેનાથી તમને તમારા માતા પિતા સલાહ આપી શકે છે અને તે સલાહથી જો તમે આગળ વધશો તો તમે જીવનમાં સફળતા જરૂર પ્રાપ્ત કરવા માટે સક્ષમ બની જશો અને આત્મવિશ્વાસમાં તમારો ખૂબ જ મોટો વધારો થશે. હવે પછીની રાશિની વાત કરીએ તો કુંભ રાશિ આવી રહી છે. મિત્રો, આવનારા દિવસો તમારા પરિવારના માટે ખૂબ જ સારા રહેવા જઈ રહ્યા છે. આજે જોઈએ તો બહાદુરીમાં વધારો થશે અને તમને આવનારા દિવસોની અંદર સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. તમે કોઈ નવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકો છો. તમારા જીવનસાથીનો તમને સાથ મળે તો તમારી ઘણી બધી સમસ્યાઓ એવી છે જેને તમે તેને હલ નથી કરી શકતા. તે તમારી વાઈફ એટલે કે તમારી જે પણ જીવનસાથી છે તે હલ કરી શકે છે અને તમારે તેને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમાં તમારે તેની મદદ કરવી જોઈએ અને ભાગ લેવો જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. વેપાર અને નોકરીમાં મળતી સફળતાથી તમે ખૂબ જ ખુશ રહેશો. કોઈ મિત્ર તમને મદદ માટે પૂછી શકે છે તો તમારે તેની મદદ જરૂર કરવી જોઈએ. હવે પછીની આપણે રાશિની વાત કરીએ તો મીન રાશિ આવી રહી છે. મિત્રો, આવનારા દિવસો તમારી માટે એકદમ મિશ્રિત પરિણામ આપનારા છે. પારિવારિક જીવનમાં તાલમેલ જાળવવા માટે તમારે ઘરની અંદર અને બહાર કામ સમયસર પૂર્ણ કરવા પડશે. તમારા દુશ્મનો પણ તમારી સામે ઝૂકતા જોવા મળશે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અને મિત્રો, ઉત્તરાયણના દિવસો પછી આવકમાં મીન રાશિમાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે. તેવું કહીએ તો પણ ચાલે. આર્થિક લાભ થશે, અચાનક ધનની પ્રાપ્તિ થશે અને સુખ સમૃદ્ધિમાં દિવસો ફેરવાઈ જવા આગળ વધી શકો છો. તો મિત્રો, આ હતી એવી રાશિઓ જેના જીવનમાં મકર સંક્રાંતિ બાદ મોટું પરિવર્તન આવવાનું છે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને તમારા પરિવારજનો સાથે શેર અવશ્ય કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.